નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જયેશ વિદ્યાલય ખાતે 2 દિવસીય નેશનલ સાયન્સ ડે નિમિત્તે પ્રોમોટિંગ ગ્રીન ટેકનોલોજી થીમ પર વિજ્ઞાન પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન વડોદરા રૂરલના આઈપીએસ રોહન આનંદ દ્વારા કરવામાં આવ્યું. વિજ્ઞાનમાં નોબેલ પ્રાઇઝ વિજેતા એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રામનના પ્રખ્યાત સંશોધન રામન ઇફેક્ટના માનમાં 28 ફેબ્રુઆરીને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, જે નિમિત્તે શ્રેષ્ઠ વિદ્યાલય અને સિલ્વર ઓફ સ્કૂલના ધોરણ 9ના 200 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો. જુદા જુદા વિષય પર પ્રોજેક્ટ તૈયાર કર્યા. આ કાર્યક્રમ નિહાળીને આઈપીએસ રોહન આનંદે જણાવ્યું કે બાળકોમાં વિજ્ઞાન વિષયમાં રુચિ વધે અને જાગૃતિ આવે એ માટે શહેરની શાળાઓએ અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ. જયેશ વિદ્યાલયના આ વિજ્ઞાન પ્રદર્શનને તેમણે બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈપીએસ રોહન આનંદ, તેમની સાથે શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ સેક્રેટરી પંકજ જાની, સંસ્થાના એકેડમિક હેડ નીતા જાની, ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા વાલી મિત્રોએ પણ હાજરી આપી હતી. With this background, I would like to exhort all my young friends who are present here to develop a scientific temper. Rigveda says, Ano Bhadra Kratu Yantu Vishwata, which means let good thoughts, let noble thoughts come to us from all sides. India has long been known for its scientific temper, and we must encourage all of us to inculcate this scientific temper among our younger generation. તો હું આજના દિવસનું મહત્ત્વ જણાવતા કહીશ કે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ડૉક્ટર સીવી રામને રમન ઇફેક્ટ દ્વારા એક મહત્ત્વની ખગોળીય શોધ કરી, જેના દ્વારા આપણે અનેક વસ્તુઓ શોધી શકીએ છીએ. કે એમણે પ્રશ્ન થયો કે દરિયાનું પાણી શા માટે ભૂરા રંગનું હોય છે, અને તેમણે પ્રકાશના ગુણધર્મો વિશે ઊંડું અધ્યયન કર્યું અને સાબિત કરી બતાવ્યું કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે, અને તેમાં સર્વપ્રથમ લાલ રંગ દરિયાના પાણીમાં સૌપ્રથમ શોષિત થાય છે, અને ત્યારબાદ ભૂરો અને લીલો રંગ અનુક્રમે દરિયાની સપાટીમાં સૌથી ઊંડી સુધી પ્રસરણ કરે છે, અને તેના કારણે જ આપણે દરિયાનું પાણી ભૂરું દેખાય છે. આવા પ્રકાશની કિરણની ખગોળીય ઘટનાઓ અને સંશોધનો બદલ તેમને ઈસવીસન 1930માં એશિયાનો સર્વપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આજે એમના ડૉક્ટર સીવી રામનના જીવનચરિત્ર વિશે હું ટૂંકમાં જણાવીશ. ચંદ્રશેખર ડૉક્ટર સીવી રામનનો જન્મ તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી ખાતે 7 નવેમ્બર 1888ના રોજ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ચંદ્રશેખર અય્યર અને માતાજીનું નામ પાર્વતી અમ્મલ હતું. તેમને બાળપણથી જ ભણવામાં ખૂબ શોખ હતો. તેમને ઈસવીસન 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને લેનિનનો શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ડૉક્ટર સીવી રામન જેઓ ભારતના એકમાત્ર વૈજ્ઞાનિક છે જેઓને નોબેલ પ્રાઇઝના વિજેતા છે રમન ઇફેક્ટ માટે, તેમની મેમરીમાં 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડેને ઉજવણી કરવામાં આવે છે. આજે અમારી શાળામાં આ વર્ષનો જે થીમ આપ્યો છે, સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રમોટિંગ ગ્રીન ટેકનોલોજીસ, તેના પર આધારિત વિદ્યાર્થીઓ વિષય શિક્ષકોની મદદથી જુદા જુદા થીમ પર પ્રોજેક્ટ બનાવ્યા છે, જેમાં છે ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, સેન્સર ફાયર એક્સટિંગ્વિશર, માલવ ડેમ વગેરે પ્રોજેક્ટ ઉપર તેઓએ પ્રદર્શન કર્યું છે. આમાં અમારા સેકન્ડરીના સિનિયર ગ્રેડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આજના આ સાયન્સ એક્ઝિબિશન 3 દિવસ ચાલવાનું છે. આજે તેના મુખ્ય અતિથિ અમારે રોહન આનંદ આઈપીએસ, કે જેઓ આઈઆઈટી ખડગપુર છે, બીટેક છે, તેઓના હાથે ઉદ્ઘાટન થયું છે. તેમને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ નિહાળ્યા તથા તેમને ઇન્સ્પાયર કરતું એમને સ્પીચ પણ આપી, અને આગામી દિવસોમાં સસ્ટેનેબલ સાયન્સ ડેવલપમેન્ટ કેટલું અગત્યનું છે તેની મહત્ત્વતા વિદ્યાર્થીઓને સમજાવી. નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા. આજરોજ શ્રેયસ વિદ્યાલયમાં નેશનલ સાયન્સ ડે ઉજવણીમાં ભાગ લેવાનું તક મળ્યું. અહીંયાનો જો સ્ટુડન્ટ્સ છે એમની સાથે સંવાદ કરાવવાનું તક મળ્યું. સ્ટુડન્ટ્સ 6-7 ઘણા સારા સાયન્સ રિલેટેડ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા રાખ્યા હતા. તે મોસ્ટલી જે અપકમિંગ ટેકનોલોજી છે, ગ્રીન ટેકનોલોજી, મેગ્લેવ ટેકનોલોજી, આ બધા સાથે સમજતા સ્ટુડન્ટ્સની ઉર્જા, એમનો નોલેજ, એ બધું જોઈને મને બહુ આનંદ થયું, અને હું શ્રેયસ વિદ્યાલય, એમના ટીચર્સ અને સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.